સુખિયો ડુંગર સુખનાથ મહાદેવ સબ કોણનું નિહાળતું હોય, કોણનું માનતું હોય? અમા આવતી હોય ને પૂનમ આવતી હોય ઈ ટાણે એમ કહેવાય છે સાહેબ આ ખાખું એટલે તુરખાના જે સીમાડા ને ડુંગરના પહાડની માથે સાહેબ જોત જલે. આ જોત જેવી તેવી નહીં, વર્ષોથી એમ કહેવાય છે ભક્તજનો અહીંયા ક્યાં ક્યાંથી આવે સાહેબ, તમને ખ્યાલ ન હોય, ખબર ન હોય એવા વ્યક્તિઓ અહીંયા ઓળખાણ ઘણી ઘણી આવી સાહેબ. કર્ણાટક હોય, યુપી હોય, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા, ઉત્તરાખંડ, એમપી સાહેબ આપણે જાહેરાત દેવી તોય માનવી આવે નહીં. વિચાર કરો બાપુ, ભજનનો પ્રતાપ ક્યાં સુધી પોગાડ્યો હોય છે બાપુએ. આ ધીર બાપુ ગામડા ગામના એક કોળી પટેલ સાહેબ ખેતીવાડી કરતા કઈ તકસાને પામ્યા. વિચાર કરો સાહેબ, બહુ વિજ્ઞાન શોધ કરવા મળે સાહેબ, માણા વિચાર કરવા મળે બાપુ આ ગામડા ગામનો માણા આપણા ભણ માણા સાહેબ ગામડાના શું કરી હગવી, પણ શું ન કરી હગવી સાહેબ એ કરી દેખાડે. એ આ જીવતરના એમ કહેવાય છે મારા તમારા જનેતાએ જે જન્મ દે, કોઈ સંતની ભલામણ કરી છે કે જનેતા કોઈ જન્મ દે તો સંતને આપે, એ ખરેખર છે. કોઈ દાતાની માંગણી કરી છે, કોઈ સુરવીરની માંગણી કરી છે, કોઈ એવા વીર પુરુષની આ ધરતી માંથી માંગણી કરી છે. ધન કુક જીજાબાઈ ને જ્યાં શિવાજી જન્મો હશે, તલવાડી કેરી ધાર પણ જેને હિન્દુ ધર્મ રાખ્યો હશે, પ્રકાર કરતી પુત્રને મૃત સબર મેદાનમાં જો અમ દેશની આઈ રમણી અમર હે ઇતિહાસમાં. આવા વીર પુરુષની કદા ધરતી માથે માંગણી થઈ છે. કારણ કે કોઈ એવો દુષ્કાળ આવી જાય તો દુષ્કાળ જડાવે, ફાળ પડાવે, મેહલ જાવે, મૂળ જાવે, ઈ વખતે આવે, કવિ ગુણ ગાવે, બહુ રીજાવે, ઈ દીર્દાવે, દાતાર નિભાવે. બાપુ દાતારની જરૂર ક્યાં પડે કે આવો નાથ થતો હોય, આવું હરિહર થતું હોય, અધામ આધીન છે સાબન ધજાગરો લહેરાતો હોય, ત્યાં ધર્મની ધજા લહેરાતી હોય, ત્યાં અનેક ભક્તજનો આવે અને હરિહર જે હરિહર એ જે નાથ થતો હોય એ આપણી ભૂમિકાની અંદર થતો હોય. અને એ ધરતી કેવી કે અમારી સૌરાષ્ટ્રની ધરતી બાપુ ગૌરવ લીધા જેવી વાત છે. ઘણા રાજ્ય આપણે જોયા હશે, પણ જ્યાં તમને હાકલો મળતો હોય, નાથ થતો હોય, આરાધના થતો હોય, જ્યાં એક પ્રકાર થતો હોય, એવો જે નાથ થતો હોય એ આપણું સત્ય છે સાહેબ. માનવી એમ કે બાપુ સત્ય અમને ક્યાં જોવા મળે, સનાતન અમને ક્યાં જોવા મળે? આવો અમારી ધરતી માથે તમને સત્ય જોવા મળે, તમને સનાતન જોવા મળે, તમને રાત જોવા મળે, તમને જાગરણ જોવા મળે. તમને આ ઘડી માટે એમ કહેવાય છે માનવી છે ભજન જોવા મળે. ભજન છે અમારા મલકના, ભજન છે અમારા દેહના. હે ભલા આ જગતની અંદર આયા છે જીવ તું કહા જન્મ્યો, કહા ઉલડ્યો, કહા લડે તેરા લાડ, તુલસી કહે સંસાર में કહા પડે તેરા હાલ. આ જગતની અંદર એમ કહેવાય છે માનવી ક્યાં ઉયો જાય, ક્યાં રોકાઈ જાય, ક્યાં થંભી જાય, એની રાહ નથી જોવાતી બાપ. પણ જેની રાહ જોવાય, કોઈ મીઠો બોલો, કોઈ હારો, એની રાહ જોવાય. બહુ ઘણા ભજની કલાકાર છે, બધાને બબે વાણી સાંભળવી સાહેબ, એવું રૂઢી ભાવ છે. અને સાહેબ મારા ખાસ એટલે મારે તો ગૌરવ લીધા જેવી વાત સાહેબ, એવા બધા મહેમાનો આયા છે સાહેબ. પણ એમાંય જે મારા નાગલપુરના તાલુકા પ્રમુખ ધરમસિંહભાઈ રાઠોડ આજના મહાદેવના ડુંગરની માથે બાબુ આયા છે. એટલું નહીં, પછી અમારા ઉમેદવાર એટલે મહાદેવના દર્શન કરવા માટે કાયમ ચૂંટણી થાય તારે બાપુ એની પ્રભાવ કીજો બાબુ. આ માણસની અંદર આજ પહેલી વાર આવે, ઘણી વાર આવી જાય છે, સાના માના આવીને વ્યા જાય, બાપુને ભાઈ દર્શન કરીને વ્યા જાય. મહાદેવને એમ કહેવાય છે બાપુ એક ગ્લાસ કે લોટો પાણીનો જળ ભરી એક બીલી પત્ર મૂકી અને માનવી દર્શન કરીને નીકળી જાય. પણ બાપુ જ્યારે જ્યારે ફોર્મ ભરાય ને મને ખરેખર ભાવના છે અને લાગણી છે ને એ એકાંતામાં જ્યારે આવી જાય મને ખબર અભ્યાસ છે. પણ મને કે બારોટજી એકવાર મારે ધીરુબાબુ પાસે ડાયરેક્ટ સાઈન મારે બેહવા માટે અને દર્શન કરવા માટે જવું જ છે. પણ આ ટકે ધરમસિંહભાઈ રાઠોડ સાહેબ ઉમેદવાર અમારા કોંગ્રેસના કાર્યકર આવ્યા છે, એટલે બહુ સાહેબ તમને આવકારવી છે. કારણ કે બધાએ આવે બેરી બંધણા અહીંયા આવે વિદેશ ગયા. મને કે બાપુના ભજન મેં યુટ્યુબમાં ઘણા સાંભળ્યા છે અને કાયમ સાંભળે છે. જિલ્લામાં બેઠા હોય ને
તાલુકામાં કાયમ બાપુના ફોનમાં સાંભળે ઘણી દાન ભજન. મને કે ઓલું આંબા રૂપી જે ભજન ગાય છે ને બાપુનું, ઈ મને જે એટલું વાલું છે ને ધીરુ બાપુનું, જે આંબો રૂપી એ ભજન મારે સાંભળવું છે. એટલે બારોટજી ધીરુ બાપુને મારી ખાસ એક સૂચના છે કે બાપુ તમારું ભજન સાંભળવા હાટું કેટલાય ભક્તજનો રાહ જોવે. આવા તો રાજકી તો જોઈ શકે, પણ કેટલાય ભાવિક ભક્તજનો રાહ જોવે છે. ધીરુ બાપુ તેજ માથે આવે ને જે ભજન ગૌરાવે અને જે ભજન કરાય દેખાડે, ભજન તો કરી દેખાડે છે, પણ આંબો જે રોપ્યો છે ને થંભી જાણ્યો છે ને આંબા રૂપે એમ કહેવાય છે, જે વડલાયું એમ કહેવાય છે, જે ફૂટી વળી છે અને એ ભજન હાટો એમ કહેવાય છે. કારણ કે બાપુનો જે સૂર છે ને મધુર સૂર છે, નાભીમાંથી જે સૂર છે અને એ શબ્દ મીઠો એટલો લાગે છે ને મને તમને એમ કહેવાય છે કે સાહેબ આ ભજન ક્યાં મળ્યા છે. ગંગા સતી પાનબાઈ કબીર સાહેબ ભાણ સાહેબ સવારામ બાપુ તમે જોવો તો કરો આ સંતો આપણને કેટલી વાણી મૂકીને ગયા છે. એક એક ભજન તમે સાંભળો આર પાર માનવી ઉતરી જાય. કારણ કે એક વાત જગતની અંદર એમ કહેવાય છે આયા છીએ તો એવી કાક એમ કહેવાય છે દુનિયા થાની આની થાની જોર જવાની જાવાની પછી અકળ વિનાની નર અભિમાની મનની માની થાવાની. સાહેબ જે જગતની અંદર આયા છીએ કાક કરણી કરી અને આ પંચાળની ધરતી તો સાહેબ એવી છે. આ બાપુ ખરેખર જેઠરામ બાપુ આ ધરતી તો માથે એમ કહેવાય છે કવિઓએ બિરદાન કીધું છે કે અમારી ધરતી પંચાળની કાઠિયાવાડની ધરતી એટલે માનવીને મોઢું ભરાઈ જાય. એક દુઓ બોલાવે કાઠિયા વાડીમાં કોકતી તું ભૂલો પડે ભગવાન અમારો બની જા મહેમાન તન સરગ ભૂલાવું શામળા અમારી સરગથી સુહામણી માનવને મરતું લોક. અરે આ તો પંચાળની ધરતી ખરે પાણી ખાકરા નહીં પાણા નો નહીં પાર અહીંયા વગર દીવે વાળું કરે આવો ભોંય દેવકો પંચાળ. સાહેબ આ પંચાળની ભૂમિકા આવી છે ને અહીંથી મૂકો અમારા ઢાકણીયાથી મૂકો સાહેબ, અમારું ગામ ઢાકણીયાથી મૂકો એટલે થાનથી ચોટીલા સુધી વ્યા જાઓ તમને એક એક ખાંગો પ્રદેશ એવો લાગે કંકુ વરણની ધરતી. બાપુ અહીંયા સમજો આપણે તિલક કરવાનું મન થાય કે આહા એના સંતો આવા ભક્તો જન્મા છે. અને જ્યાં જ્યાં એમ કહેવાય છે આપણું પાળિયાદ નથી નથી એમ કહેવાય છે ભગવતી ચાઉંડા નથી. ચામુંડા ચંડી ધજાત પંડી અસુરબી ખંડી અવતારી નવરાત નિહાળી દિન દયાળી કામ પર જાળી કીર્તાલી જમણા પર કેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી માતું મારીને પાતક હરજે પરચાળ એવી ભગવતી ચામુંડા બાપુ અહીંયા આપણા દેવળની માથે નજીક છે. અને પાળિયાદે આપણું નજીક પાળિયાદે રોપી ધજા ધજાય રણધીર. પ્રમુખ સાહેબ આજે તું પાળિયાદ હતો, બે ત્રણ જે ભક્તજનો હતા સંતો જે ટેલિયા સાધુ હું બેઠો એટલે બાપુનું વંદન કર્યું જય ઠાકર અને ઠાકરનું સ્મરણ કર્યું તુહી નામ તારણ સબે ઉનકા ચારણ ધરો ઉનકા ધારણ. જ્યાં નિવારણ કરવા મળ્યો પાળિયાદના ઠાકરને એમ કહેવાય છે હું તો કવિ છું અને એકાદો દુઓ મને સાંભળી જો ઠાકરની સાંભળે અમારા ઠાકરની સામે નજર ગઈ મારી બાપુ ઉંડળ ઘરે ઉતર્યો લગલગ ફીલ રેસ પાલે હરણી ગાદીએ વછો બાપ અમરે હે ઠાકર તારી તો કલા કેવી અમરો ઠાકર છે રણુજાનો રામદેવ હિન્દવો ધણી જે અવતાર ધારણ કરીને પાળિયાદમાં આવ્યો કે ધરતીનો થાણી અલગ ધણીનક લંગી નેજા ધારી પાટ પધારે પીર હિંદવા દયા કર દેવળ વાળા સેવક સંત સતી ભક્તોના પૂરતો તારણ હાડ કરે પછી હે પીર વિહળા ગરીબન વાલું નકલ ઘેર અવતાર ધરે ધરતીનો થાણી સાહેબ એ જે વિહળો આવે અમાયે કોઈ જાવે કોઈ વિપત દળ આવી પડે તો પાળિયાદ વાળો પીર પ્રગટ વિહેળો બાબુ વાર કરે. આ ઠાકર છે રણુજાનો રામદેવ આ ધરતી માથે અવતાર ધારણ કરી આવે. પણ ધીરુ બાપુને બાપુ વિનંતી જ્યાં બેઠા હોય ને આવો બાપુ આ ભક્તજનો આપણી રાહ જોઈને બેઠા છે. ઘણા ભજનિક કલાકારો બધા પાસે આપણે ન્યાય મળે અને બે ભજન રોડા એમ કહેવાય છે ગાય અને એટલી એમ કહેવાય છે ભજનની સરવાણી આપેલી ઈશ્વરે ઠાકરે તમને આપ્યું હોય તો સાહેબ આ ધીરુ બાપુ તો આપણે તમે જુઓ તો સાહેબ આ બધું વાપરી નાખે નહીં પણ વેરી નાખતા નહીં પણ બાપુ જમાડી દેશે હરિહર અને એવો નાદ કરી નાખે છે. કારણ કે મહાદેવનો ડુંગર સુખીયો ડુંગર સુખનાથ મહાદેવ સુખ નામ વિચારણ અને દુઃખ દારિદ્ર મટી જાય આવો ગંગા પ્રવાહ જેવો એમ કહેવાય છે પ્રવાહ વયો જાય ડુંગરથી દળતી ઘાટ ઉતરતી પડતી આખડતી આવે અખડાતી જરા ડરતી લકારા કરતી બોલો સુખનાથ મહાદેવની
જાય પધારો બાપુ ધીરુ બાપુ આપો રામ સાગરના રડકારે જંત્રીનો વગાડનાર કોણ છે જ્ઞાન ધ્યાન સંત રાગ પોતે લે વિરાગ અહીંયા જંત્રી ભવાની દાસી એને નામનો આધાર એક મહાદેવનું નામ લઈ અને ધીરુ બાપુ જે આસનમાંથી જે ભજન કરી રહ્યા છે સાહેબ એ ભજન છે આપણા મલકના ભજન છે આપણા દેહના વધારે ધીરુ બાપુની વિનંતી છે